ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. સીમા, ગૌરવ અને જીયા. ઓકે, અમે લોકો આવી ગયા છીએ વોલમાર્ટમાં આજે. એકચ્યુઅલમાં આજે છે વીક ડે અને હું બનાવું છું વ્લોગ, કારણ કે આજે અમારા ભાભી આવ્યા છે. એ જઈ રહ્યા છે ઇન્ડિયા જાય છે, કારણ કે એમનું વેકેશન છે, 4 મહિનાનું વેકેશન. સો એ જાય છે ઇન્ડિયા વિઝિટ કરવા. સો લાસ્ટ મિનિટ્સની શોપિંગ બાકી છે. સો વોલમાર્ટમાં આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. ચલો, જીયા બેસી ગઈ સોફામાં. હા જીયા મેડમ. બધી સિઝનલ આઈટમ આવી ગઈ છે અહીંયા. સમર્સની સિઝનલ આઈટમ, પંખા. છે ને જીયા આવી ગઈ છે આઈસ્ક્રીમ લેવા માટે. આઈસ્ક્રીમ પોપ કઈ લેવું છે? ઓરેન્જ છે, ચેરી છે અને ગ્રેપ્સ છે. ભાવશે પછી? કેટલી છે ગૌરવ? કેટલી છે? નાનું પેકેટ નથી બેટા. ફ્રીજમાં જગ્યા નહીં મૂકવા. પેલી રહી ગયા ઉપર. નીકળી ગયા બહાર શોપિંગ કરીને. શું લીધું? જીયાએ આઈસ્ક્રીમ લીધી. ત્યારે પડી રહ્યો છે વરસાદ. જીયા છે ને આઈસ્ક્રીમ લાવી છે પણ ખોલતી નહીં. કેમ નહીં ખોલતી આઈસ્ક્રીમ? ઘરે જઈને ત્યાં સુધી ઓગળી જશે. છીએ ડોલારામામાં. વરસાદ પડી રહ્યો છે સસ્કાટુનમાં જોર. જીયા જો જીયા, કારણ કે જીયાની શોપિંગ છે ને અમારે ડોલારામા સિવાય અધૂરી છે. એટલે ડોલારામામાં તો આવવાનું. વરસાદ પડી રહ્યો છે. ધોધ મારતો નથી પણ પલડા એવો છે. ચલો તો ભાગીને ઘૂસી ગયા છે ડોલારામામાં. હાલો, શું લેવાનું તાર બોલો? ડોલરમાં અમુક વસ્તુઓ તો બહુ જ ફાઇન જોવા મળે. જો તમે આ જોઈ શકો છો, આ છે ફેબ્રિક સેવર. આનો યુઝ કરી શકો છો તમે જ્યારે પેલા રૂછા નીકળી ગયા હોય ને, એ રૂછા કાઢવા માટે. જગ જેવું છે, પાણી ભરીને તમારે જવું હોય ટ્રાવેલિંગમાં. મસ્ત છે નહીં છે? મોટો જગ છે. મને આજે છે ઇન્ટેન્સ કર્યું હતું કલર અહીંયા પાછળ આપણું ટ્રાવેલ મોગ છે, તમે જોઈ શકો છો. સુપર. ટ્રાવેલિંગ કરતા તમે કોફી પી. આ નવા આવ્યા છે જો, બહુ જ ફાઇન છે. અમુક વસ્તુઓ ડોલારામામાં બહુ ફાઇન આવી જાય. શું છે? ચટણી માટે છે આપણી પાસે. મને તો આ બહુ ગમ્યું. આ મસ્ત છે. તમે બહાર જાઓ ને તો પાણી લઈને ભરીને જવા માટે. સમરમાં બધી જ કન્સ્ટ્રક્શન કામ ચાલુ થઈ ગયા છે. જીયા શું કરે છે તું? પણ આઈસ્ક્રીમ એવી રીતે ભગવાનને ના કહેવાય, ફ્રીજમાં મુકાય તો ઠંડી રહે. એની આઈસ્ક્રીમ ઓગળી ગઈ છે ને એટલે જો આ છે ગાંડી. આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂક આઈસ્ક્રીમ ખાવા માટે. હવે અહીંયા આઈસ્ક્રીમ બી જુઓ, 2 છે હે ને? 2 પકડવાના છે. જોઈન્ટ આઈસ્ક્રીમ લાવી છે જીયા. એમાં બી વેરાયટીઝ છે. સીમાબેનની તૈયારી ચાલે છે નાસ્તા માટે. મમરા ભરીને એરોપ્લેનમાં ખાવા તો જોઈશે ને કંઈક. મમરા અને બીજું શું બનાવીશું? થેપલા. ગુજરાતીઓ એટલે થેપલા તો હોય ને, મેન્ડેટરી. વાવ, જીયા એનું ડ્રોઈંગ કરી રહી છે. તો શું છે? પેઇન્ટિંગ કરી રહી છે જીયા તો ભાઈ. બધે કેનેડામાં સ્પ્રિંગ ચાલી રહી છે અને અમારા સસ્કાટુનમાં ચાલી રહ્યું છે મોન્સૂન. બસ તમે જોઈ શકો છો, વરસાદ પડે છે. બપોરનો વરસાદ પડ્યો છે.
હવે વરસાદના કારણે ઠંડી પાછી વધી જશે અહીંયા. તો આવું છે બી સસ્કાટુનના હાલ. થેપલા ખાવા ટ્રાવેલિંગમાં થેપલા હે ને સીમા? સીમા માટે બની રહ્યા છે થેપલા, ગુજરાતી થેપલા. થેપલા મારો નાસ્તો, ટ્રાવેલિંગનો નાસ્તો. કારણ કે એરોપ્લેનનું ખાવાનું ભાવતું નથી, પ્લેનનું ખાવાનું ફીકું ફીકું લાગે, ટેસ્ટી નહીં લાગતું. બીજું શું છે? મમરા વઘારેલા, મમરા. જગ્યાની અભાવના કારણે અમે લોકો એક પોલિથીનમાં ભરી કાઢી. સૌથી મોટું કામ સ્ટીકર લગાવવાનું, એડ્રેસ લગાવવાનું. કપડાની હોય ને તો કપડાની સારી મોટી સારી. આજે આપણે વચ્ચેમાં ગયા હતા બી ખરાબ ભૂલી ગયા. વોલમાર્ટમાં મળી જાય કપડાની ટેપ. કમ્પ્લીટ પેકિંગ અહીંયા પેકિંગ ડન. નીકળી જાય પાછળ છે ને અમે લગાવેલું છે. ના બેગના કલર કેવા કલરનું છે ક્લેમ કરવા થાય. ચલો ભાઈ આપણે ઇન્ડિયા સીમાબેન લોકો સામાન લઈને જઈએ છીએ. રાતના 3 વાગ્યા છે. 3 વાગે અમે લોકો જઈએ છીએ એરપોર્ટ ઉપર મૂકવા માટે સીમાને. ચલો સાઈડમાં કરો નકર ખાલી જોઈએ ઓકે પાર્કિંગમાં જગ્યા છે. કેવું લાગે છે? ઇન્ડિયા જવાનું તો સારું જ લાગે ને? યસ, ઇન્ડિયા જવાની ખુશી જ કંઈક અલગ હોય. જ્યારે કેનેડાથી તમે ઇન્ડિયા જાઓ ને તો ઊંઘ બી નહીં આવી હોય ની રાત્રે. કીધી તો વરસાદ પડે છે સસ્કાટુનમાં અત્યારે. અને ચલો રેડી ટુ ગો એરપોર્ટ. લેટ્સ ગો. હા મૂકી દો. વખાશે ડેકી? કોઈ નહીં રસ્તામાં. જો રસ્તો ખાલી કમ છે અત્યારે. રાત્રે 3 વાગે કઈ રસ્તો ખાલી રોડ હોય ને, રોડ પર ટ્રાફિક હોય. વરસાદ પડી રહ્યો છે સસ્કાટુનમાં અત્યારે. કોઈ નથી, સિગ્નલ બંધ છે તો પણ અહીંયા ઊભું જ રહેવાનું જ્યાં સુધી સિગ્નલ ના ખોલે. નહીં કરો ભલે કોઈ ના હોય અહીંયા તમારી આગળ પાછળ આજુબાજુ, સિગ્નલ ના તોડી શકો. એરપોર્ટની ટિકિટ લઈ લો. ચલો અહીંયા કોઈ હોય નહીં. માણસનો અભાવ છે અહીંયા. ચલો ઠંડીમાં બરફ પડે છે. જો છે ને અહીંયા સ્નો પડી રહ્યો છે અહીંયા સસ્કાટુનમાં. ગાડી પર જો સ્નો બરફ હવે આવું છે એટલે કહું ગાડી પર સ્નો પડી જાય. ચલો આવી ગયા છીએ એરપોર્ટ ઉપર. આપણે ઇન્ડિયા જતા એવું લાગે નહીં કરો? કોઈ નહીં એરપોર્ટ પર અહીંયા તો. આ લોકો છે ને મને વજન ના મૂકવા દે બેગમાં. 500 વજન ઓછું કરાવડાયું તમે. શું 500 ગ્રામ તો એ તો કાઢવા ના હોય તો જતું રહે ગૌરવ વજન.
હેપી જર્ની. ઇન્ડિયામાં જવાની ખુશી જ કંઈક અલગ છે. જો સીમા જોડે. યસ યસ, એ તો છે જ નહીં કરું. આપણે ક્યારે જઈશું ઇન્ડિયા? જલ્દી આવીશું? ખબર નહીં. બધા લોકો કેનેડા, અમે કેનેડા રિસીવ કરવા આવીએ. યસ, ઇન્ડિયા જાવ તો બહુ મોટો ખર્ચો થઈ જાય, બહુ બધો ખાડો પડી જાય અકાઉન્ટમાં. સીમા પતી ગયું. ઉમંગનો ફોન ચાલો. ઉમંગ વિડીયો પર ચાલે. હજી બીજો ઇન્ડિયા જવાનું તમે ઇન્ડિયા ફોન ચાલે છે. કઈ સંભળાશે નહીં, કાચ છે ને એવો એટલે. ચલો બાય, બેસ્ટ ઓફ લક. ચલો હવે અમે લોકો જઈએ છીએ ઘરે, સીમાબેનને ઉતારીને. પાછું અમારું ઘર ખાલી ખાલી થઈ જશે. જીયાને બહુ પેલી થશે, કારણ કે 1 વીક રહી અમારા ઘરે, બહુ એન્જોય કર્યું, મજા આવી ગઈ. ચલો ઘરે જઈશું. તો આ તો આજનો મારો વ્લોગ પસંદ પડ્યો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. ત્યાં સુધી આવજો, મળીશું નવા વ્લોગમાં. હજી બરફ પડે છે સસ્કાટૂનમાં, ગાડીઓ ઉપર બરફ જામી ગયો છે.